નમસ્કાર. ધોરણ 6 વિષય ઇંગ્લિશ, જેની અંદર હવે આપણે રિવિઝન જોઈ રહ્યા છીએ, જેનો આ ભાગ 2 છે. તો પ્રશ્ન 4 છે તેનો, જો તમારી શાળાની ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો અદલ બદલ થઈ જાય તો તમારું નવું સમયપત્રક કેવું બને? અહીં આપેલા ઉદાહરણ પ્રમાણે તમારું સોમવારનું સમયપત્રક લખો. તો 9 અને 10 એટલે 10 past 9 જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. ક્લિનિંગ ધ ક્લાસરૂમ એન્ડ 1 અને 45 એટલે 1:45 બરાબર. ત્યારબાદ અહીંયા છે 10 અને 50 10 to 11 જે સમય છે એસેમ્બલીનો, એન્ડ 9:55 એટલે 5 to 10. ત્યારબાદ નીચે આપેલો છે તમને પ્રશ્ન નંબર 5. અહીં વડોદરા અમદાવાદ મેમુ ટ્રેનનો સમય આપ્યો છે. દરેક સમય માટે ઘડિયાળમાં કાંટા દોરો અને સમય અંગ્રેજીની અંદર લખો. તો તમારે ચોપડીની અંદર આ રીતના કાંટાઓ દોરવાના છે. જુઓ, 4:30 થઈ છે, તો જે નાનો કાંટો છે તે 4થી સહેજ આગળ આવશે. મેં એક્ઝેક્ટ 4 ઉપર દોરી દીધો છે કારણ કે 30 મિનિટ ઉપર થઈ ગઈ છે, તો 4 અને 5ની વચ્ચે આવશે. અને જે મોટો કાંટો છે તે એક્ઝેક્ટ 6 ઉપર આવશે. અને અંગ્રેજીમાં તેને શું કહે છે? 4:30. ઓકે. ત્યારબાદ ટ્રેન ક્યાં છે? વડોદરા. ત્યારબાદ છે વાસદ. તો વાસદે કેટલા છે? 4 અને 45. તો તમે જુઓ, 4 અને બીજો કાંટો 9 ઉપર છે, જેને 4:45 કહે છે. અને 45 મિનિટ ઉપર થઈ છે એટલે કાંટો સહેજ આગળ આવશે. ત્યારબાદ છે આણંદ. આણંદે કેટલા વાગે છે? 5 અને 20. તો અંગ્રેજીમાં તેને કહે છે 5:20. અને નાનો કાંટો 5 ઉપર, જ્યારે મોટો કાંટો 4 ઉપર રહેશે. બરાબર. ત્યારબાદ છે નડિયાદ 5 અને 55. તો જેને કહે છે 5 to 6, જેની અંદર નાનો કાંટો તમને 5 ઉપર અને મોટો કાંટો તમારે 11 ઉપર રાખવાનો છે. 5થી સહેજ આગળ, કારણ કે 6થી સહેજ આગળ રહેશે. 5 અને 6ની વચ્ચે, 6ની એકદમ નજીક કાંટો રહેશે, કારણ કે 55 મિનિટ થઈ ચૂકી છે નાનો કાંટો. ત્યારબાદ મહેમદાવાદ. તો 6 અને 15 4:15, જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. મણિનગર 6 અને 45 7:15. અને ત્યારબાદ છે અમદાવાદ 7 વાગે એટલે 7:00. ત્યારબાદ છે સમયપત્રક પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ મહેમદાવાદ? એટલે કે ટ્રેન કેટલા વાગે મહેમદાવાદ પહોંચશે? ધ ટ્રેન reached Mehmdawad at 6:15. ટ્રેન 5 અને 55 મહેમદાવાદ પહોંચે છે. ત્યાં 6 અને 15 આવશે. ત્યારબાદ at Nadiad, an old man asked you the time. What was your answer? So it is 5 to 6. The platform clock showed 6:15. Which station was it? So it was Maninagar. A passenger reached the station at 5:15 and she missed the train. Which station was it? So it was Vasad. A passenger reached the station at 4:30. He waited for the train for 15 minutes. Which station was it? So it was Vasad. The watch of the lady stopped working at 6:10. She missed the train by 25 minutes. Which station was it? So it was Nadiad. Neelam's father reached Nadiad station to pick her up. He reached 10 minutes before the arrival time. When did he reach the station? So he reached the station at 5:45. તો અહીંયા આપણું ધોરણ 6નું અંગ્રેજી સમગ્ર રીતે પૂરું થાય છે. અને ચેનલની અંદર પ્લેલિસ્ટમાં તમામ એક્ટિવિટીઓનું સોલ્યુશન આપવામાં આવ્યું છે, તો જઈને ચેકઆઉટ કરી શકો છો. અને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ.